બે બાબતો ઉપર આપણે ખાસ ધ્યાન આપવાનું છે કે હું ચૂંટણી જીત્યા પછી આખા ગુજરાતના હજારો લોકોની આશા અપેક્ષા બહુ વધી. તમને બધાને ખબર હશે, આખા ગુજરાતમાંથી મારા ઉપર ફોન આવે છે, મેસેજ આવે છે કે અહીંયા આમ થાય છે, અહીંયા આમ થાય છે, અહીંયા આમ થાય છે, અહીંયા આમ થાય. બનાસકાંઠાથી, સાબરકાંઠાથી, પાટણથી, સુરેન્દ્રનગરથી, બોટાદથી, આપણા વિસ્તારમાંથી લોકો ખૂબ મને સંપર્ક કરીને પોતાની વાત જણાવે છે. પણ મારો પહેલો વિષય એવો છે કે શું એક વ્યક્તિ છે એ કોઈ આમ સુદર્શન ચક્ર ફેરવી દેશે અને દુનિયા બદલાઈ જશે એવું આપણે માનીએ છીએ? આપણે બધાએ જોડાવવું પડશે એમાં. આપણે બધાએ ભેગા મળીને કામ કરશું તો મને એવું લાગશે જલ્દી પરિણામ આવશે. કેમ કે વર્ષો સુધી એવું થયું કે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવી પણ ગામમાં હજારો માણસો કોઈ રસ જ ન લે કે અમારે હું ભાઈ. ગામની સ્કૂલ બનતી હોય તો કોઈ ધ્યાન ન આપે, ગામમાં બ્લોક નખાતા હોય કોઈ બોલે નહીં, ગામની અંદર કંઈક રોડ બનતા હોય કોઈ બોલે નહીં. એટલે નેતાઓ અને સરકારી માણસો આ બંને ભેગા મળી અને પોતપોતાનું ગોઠવી નાખીને જેવું તેવું કામ કરીને વહી જાય. આ મારી વાત સાચી છે ખોટી છે? હું તમને આજે પહેલી એ વાતની વિનંતી કરવા માટે આવ્યો છું કે હવે આપણે બોલતા અવાજ ઉઠાવતા શીખી જવાનું છે. કોઈ પણ નબળી વસ્તુ ચલાવી નથી લેવાની. આ તમે જુઓ કે આ સ્કૂલના બિલ્ડિંગ બન્યા છે, હું નથી માનતો કે આ 30 વર્ષ જૂના હશે. 30 વર્ષ જૂના છે? તમારું મકાન 30 વર્ષ જૂનું હશે, છે કે નહીં? બધાના મકાન ઈ હારા છે કે આ હારું છે? તમારું 30 વર્ષ જૂનું મકાન છે એ આ 15 વર્ષ જૂની નિશાળ કરતા સારું છે. હું કામ? આપણે આ બનતું હતું ત્યારે આપણે રસ ન લીધો. આપણે શું લેવા દેવા? ભાઈ બનાવવાળો બનાવશે, કલર ને પીછી કુચી મારીને જાય વૈયા જાય. તમે ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય બનાવ્યો છે, હું પૂરું ધ્યાન આપીશ, પણ ગામ ધ્યાન નહીં આપે તો હું શું કરીશ? કેવો મને, હું શું કરીશ? તો મારી તમને બધાને પહેલી વિનંતી એ છે કે ગામમાં જે કાંઈ કામ આવતું હોય એમાં બધાએ ધ્યાન આપો, રજૂઆત કરો, અવાજ ઉઠાવો. ખોટું થતું હોય બંધ કરાય દો. ભાઈ બિલકુલ કરવું જ નથી, જ્યાં જવા દે નથી કરવું. કાં તો સારું કરો કાં બિલકુલ ન કરો, બે જ રસ્તા હોવા જોઈએ. જેવું તેવું કરીને વયા જાય અને ગામના ચોપડે ઉધારાઈ જાય, સરકારના ચોપડે ઉધારાઈ જાય કે અહીંયા દીકરીઓ માટે ટોયલેટ બન્યું છે જો અહીંયા ખૂણામાં, એવા ટોયલેટ ભર્યા છે. આ તો એક દાખલો આપવાની વાત છે. આ તો હજારો આખા ગુજરાતમાં આ પ્રથા આવે છે. મારી વિનંતી એટલી છે કે આપણે હવે સુધારો લાવવાનું પહેલું પગથિયું એ છે કે આપણે બોલવું પડશે. અને તમે જ્યાં બોલો છો, અવાજ ઉઠાવશો, તમને તકલીફ ન પડે, હેરાનગતિ ન થાય, એના માટે તમારા ધારાસભ્ય તરીકે હું બેઠો છું. એમાં તમને ક્યાંય તકલીફ નથી પડવા દેવાની. ગઈકાલે હું જિલ્લા પંચાયતની સામાન્ય સભાની મીટિંગમાં હતો. અમને તો ખાલી 12 જ વસ્તુ એવી જાણવા મળી, માત્ર 12 વસ્તુ કે 20-20, 30-30 લાખ રૂપિયાના પેમેન્ટ ચૂકવાઈ ગયા છે. કે ફલાણા ગામથી ફલાણા ગામનો રોડ બન્યો 16 લાખ રૂપિયા, આ ગામનો રોડ બન્યો 38 લાખ રૂપિયા, આ ગામનો બન્યો 18 લાખ રૂપિયા. એવા 12 અલગ અલગ રોડ અને તળાવની વિગત અમને મળી. એમાં હરિપુર હતું, લીમદ્રા હતું, પિયાવા હતું, એમાં નાની મોણપરી છે, અલગ અલગ ગામો છે. પછી ગામમાં ફોન કર્યો, ભાઈ આ રોડ બન્યો છે કે આઝાદી પછી કોઈ દી નથી બન્યો. જે રોડ આઝાદી પછી ક્યારેય નથી બન્યો એનું 16 લાખનું બિલ મંજૂર થઈ ગયું, પૈસા ઉપડી ગયા. મેં કાલે સાધારણ સભામાં વિરોધ કર્યો. પણ મારી તમને બધાને વિનંતી એ છે કે ધીમે ધીમે આપણે કામ પાટે ચડાવશું, એમ ઘણા બધા કામની આપણને માહિતી મળશે, જાણકારી મળશે. પણ તમે બોલશો નહીં તો કોઈ દી ક્યાંય પરિવર્તન, બદલાવ આવવાનો નથી. એક માણસ મહેનત કરે છે, એની સામે 100 માણસો અવાજ ઉઠાવશે તો સારું પરિણામ આવશે. એટલે મારી પહેલી વિનંતી બધા માન્ય રાખી યુવાનોને વિનંતી કરું છું કે આજુબાજુ જ્યાં ક્યાંય પણ ખોટું થતું હોય તેની ઉપર આપણે અવાજ ઉઠાવવો પડશે. બહુ મોટા પાયા પર ખોટું થતું હોય તો એનો અવાજ ઉઠાવવાની જવાબદારી મારી છે. તમે જોવો છો કે બધા રિપોર્ટ ફેસબુક થી આપતો રહું, જોવો છો કે જોતા? બધા કઈ મીટિંગમાં ગયો, ત્યાં શું બોલ્યો, બધું કહેતો રહું છું. જો કે આટલા વર્ષો સુધી તો મને નહોતી ખબર કે અમારા જિલ્લાના સભ્યો શું કરે. કોઈ કઈ કહેતું જ નથી, કેમ કે બધા ભાગ પાડી લે, તારા કેટલા મારા કેટલા, હાલો મીટિંગ પૂરી. પછી બહાર આવીને કહેવાનું થોડું હોય કે આમાં મને કેટલા મળ્યા ને એને કેટલા મળ્યા. પણ મારે તો, હું કોઈ પૈસા કમાવા કે ખોટું કરવા માટે અહીં આવ્યો નથી. મને તમે જે આશીર્વાદ આપ્યો છે એનો મારે સારો ઉપયોગ કરવો છે કે આપણા વિસ્તારનો વિકાસ થાય, આપણા વિસ્તારની ખેતીમાં અંદર વધુ ફાયદો થાય ખેડૂતોને, આપણા બાળકોને સારું શિક્ષણ મળે, આપણા ગામની વ્યવસ્થા સુધરે. એના માટે હું દિવસ રાત લાગેલો છું.
અને એમાં તમે બધા સપોર્ટ આપતા રહેશો તો ખૂબ સારું કામ થશે. બીજી વસ્તુ એ છે કે વિસાવદરમાં ઓફિસ લગભગ તૈયાર થવા આવી છે. આલોક એગ્રોની બાજુમાં બધાએ જોયું હશે. તો થોડાક દિવસ પછી આપણે એનું એક સામાન્ય સિમ્પલ ઉદ્ઘાટન આપણે રાખશું. એમાં તમને આમંત્રણ મળશે હરેશભાઈ અને જયસુખભાઈ તરફથી, આપણા કાર્યકર્તા તરફથી. તો જેની અનુકૂળતા હોય એ બધા ત્યાં કાર્યાલય ઓપનિંગમાં આવજો. અને નક્કી એવું કર્યું છે કે હવે પછી ભવિષ્યમાં જે કંઈ કામ હોય, સરકારી નાના મોટા કામ હોય, શાળાનું, પંચાયતનું, તાલુકા પંચાયતનું, મામલતદારનું, પોલીસનું કંઈ પણ કામ હોય તો આપણી ઓફિસેથી તમને મદદ અને માર્ગદર્શન બેય મળી રહે એવી વ્યવસ્થા મેં કરી છે ટૂંક સમયમાં. નાના મોટા ફોર્મ ભરવા હોય, કાગળિયા લખવા હોય, અરજીઓ કરવી હોય, પ્રિન્ટો કાઢવી હોય, ઝેરોક્સ કરાવી હોય, તો બધું જ કામ ઓફિસથી તમને મફતમાં કરી આપે એવી વ્યવસ્થા મેં ગોઠવી છે. ટૂંક સમયમાં એ ઓફિસ ચાલુ થઈ જાય. તમને મારા લેવલથી તમને ખર્ચો નથી થવા દેવાનો, કેમ કે તમે મને ખર્ચો નથી થવા દેવાનો, મારે તમને ખર્ચો નથી થવા દેવાનો. એટલે મારાથી જે થશે એમાં મારે ખર્ચો નથી થવા દેવાનો. ફોર્મ ભરવા હોય, કાગળિયા કઢાવવા હોય, ઝેરોક્સ જે કરવું એ કરો, તમને ધારાસભ્ય ઓફિસે થઈ જાય. અને એ વેતનમાં મેં રાખ્યું છે બધું. બહુ સારું કામ કરવાની મારી દાનત છે. મારી તમને બીજી વિનંતી એ છે કે હું મારું કામ કરી રહ્યો છું. જિંદગીમાં પહેલી વાર ધારાસભ્ય બન્યો. મને બધી કાયદાની સમજણ છે, અલગ વાત છે, પણ તોય હું કામે લાગ્યો છું. આવડું મોટું કામ છે, કદાચ જાણતા અજાણતા કઈક ભૂલ પડી જાય તો ધોખો ન કરતા ઠપકો આપી પાછો સુધારવાનો મોકો આપો. એવું નહીં કરતા કારણે ચલાવો. મારી દાનત ક્યારેય ખરાબ નહીં હોય એ હું તમને વટથી કહીએ કોઈ વાત છે કે મારાથી કદાચ કામ 2 ઓછા થાય, 2 વધુ થાય, બરાબર છે, એ અલગ મુદ્દો છે, પણ મારી દાનત ક્યારેય ખરાબ નહીં હોય એ વાત હું વટથી કહી શકીશ. જિંદગીમાં આટલા વર્ષ સુધી મેં ખરાબ દાનત રાખી નથી. જેણે કીધું, જે કીધું, જ્યારે કીધું, આપણાથી થાય એટલું કામ મેં હંમેશા કર્યું છે. અને ભવિષ્યમાં મારી ગણતરી છે કે હું વધુ સારું કેમ કરું, કેમ કે હજુ તો આ કઈ ધારાસભ્ય પૂરું થોડું કરવાનું છે. અમારી નહીં હોય કે મોટી ખોટી સુવિધા જાય, એટલે એમાં મારી દાનત મોટી છે. હું કામ કરવા માંગુ છું, પણ ક્યાંક જાણતા અજાણતા ક્યાંક એવું કઈ હોય તો તમે બધા વડીલો છો, છોકરા તરીકે મારું ધ્યાન દોરજો. આમ તો કઈ હું ધારાસભ્યના લખણ મારામાં છે નહીં એકઈ જાય. અમારે તો ખેડૂત જેવા લખણ લઈ નીકળીએ ઉગાડતો જેમ, એટલે કોઈને એમ ન લાગે કોઈ ભારે માણસ આવ્યો, આપણી જેવો લાગવો જોઈએ, એટલે મજા આવ્યા કરે. એટલે હું સમજી વિચારીને હું એવી રીતે રહું છું કે ભાઈ કોઈને આપણાથી અલગ ન લાગવું જોઈએ કે ભાઈ આજે વાત કરાય બોલશે કે નહીં બોલે, આપણે વાત કરશે એવું ન લાગવું, વાત કરીએ એવી મારી ભાવના છે. તમે બધાએ મને જે તક આપી છે એ બદલ હું ગામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિધાનસભાનું સત્ર લગભગ સપ્ટેમ્બર મહિનામાં આવશે, ચોમાસું સત્ર, પણ લગભગ 2 દિવસનું હશે. ત્યાં બોલવાનો વારો પાર્ટીની સ્ટ્રેન્થ આધારે નક્કી થાય. જે પાર્ટીના જેટલા ધારાસભ્યો હોય એ પ્રમાણે એને મિનિટ ફાળવે આખી પાર્ટીને. અમારે 4 ધારાસભ્ય, આમ 5 છે અત્યારે, એટલે અમારા ભાગમાં આવે 4 મિનિટ આખી પાર્ટી વચ્ચે હૈયારી. પછી અંદર ભાગ પાડવા પડે ધારાસભ્યોના, 2 મિનિટ આની 2 આની, અને કશો કશ હાલતું હોય. એટલે આ વખતે કદાચ બહુ જાજા મુદ્દા મૂકવાની જગ્યા મળે ન મળે, જોકે એ જ વેતરણમાં હશે, આને ઓછી મળે તો એમ જેટલા સભ્યો હોય એટલા પ્રકારની મિનિટનું એમાં ગણતરી હોય છે. પણ સત્ર 2 દિવસનું છે. આમ છતાંય અલગ અલગ અનેક મુદ્દા ઉપર હું કામગીરી કરી રહ્યો છું. ઇકોઝોન બાબતે મેં જુનાગઢ જિલ્લાના DCF ને રૂબરૂ મળીને રજૂઆત કરી છે. કદાચ તમારા બધાના ધ્યાનમાં છે કે નહીં? છે કોઈના ધ્યાનમાં? મારું સોશિયલ મીડિયા જોતા રહેજો, એટલે એમાં બધી માહિતી નાખી. જેટલું દોડધામ કરી છે ને બધું એમાં આવતું રહે, કેમ કે હવે ટીવી છાપવામાં આવતું નથી, એટલે આપણા હાથમાં ફેસબુક જ હોય છે. કેમ કે ઈ મારા બેટા છાપતા નથી ને આપણું ખરાબ હોય તેથી પહેલા કાલે મેં મુદ્દા ઉઠાવ્યા, 2 મહત્વના મુદ્દા. સરપંચ સાહેબને ખબર છે ઓલા કામમાં ફેરફાર કરાવ્યા કરે વારે ઘડીએ. પેલું CCTV મંજૂર કરાવે, પછી ફેરફાર આપે સામાન્ય સભામાં મંજૂરીની અપેક્ષા, પછી બીજે કામ આપી દે. મેં એનો કાલે સખત વિરોધ કર્યો. આ લોકોએ શું ખેલ કર્યો છે કે પહેલા સરકારમાંથી CCTV કેમેરા મંજૂર કરાવે કે ભાઈ આપણે જાંબાળા ગામમાં CCTV કેમેરા નાખવા, મંજૂર થઈ જાય પછી 8 મહિના પછી નવો ઠરાવ લાવે કે હવે કેમેરાની જરૂર નથી. એક કામ કરો, જાંબાળાના કેમેરા છે એમાં 4 લાખનું જે આપણે નક્કી થયું હતું એ 4 લાખમાંથી હરિપુરની અંદર પેવર બ્લોક નાખ્યો. આવી રીતે ફેરફાર કરાવીને પહેલા નવું કામ મંજૂર કરાવે, CCTV મંજૂર કરાવે, સંરક્ષણ દિવાલ મંજૂર કરાવે, હારા કામ મંજૂર કરાવે, પછી બધા કામને 4 મહિના પછી બદલીને પેવર બ્લોક કરે.